નમસ્કાર મિત્રો, જય ધન્વંતરી। બજારમાં આજકાલ ખૂબ સરસ સરસ કેરીની સિઝન ચાલે છે। આપ સૌ લોકો પણ આપના પરિવાર સાથે આ કેરીની લિજ્જત જરૂરથી માણતા હશો। પણ હા, ઘણી વખત આ કેરીના સ્વાદમાં આપણે તેની માત્રા જરૂર કરતાં વધારે આપણે લઈ લેતા હોય છે। તો આ તકે મારે એક ચોંકાવનારી વાત આપને કરવી છે કે જ્યારે આ કેરીને માત્રા કરતાં વધુ આપણે શરીરમાં સેવન કરીએ તો એનાથી શું શું શરીરને નુકસાન થઈ શકે છે। ભાવપ્રકાશ નિઘંટુ ને આપણે આ તકે યાદ કરીએ। એની અંદર કેરીનું વધુ માત્રામાં સેવન કરવાથી જે રોગો થઈ શકે તેની ચર્ચા કરવામાં આવી છે। તો ભાવપ્રકાશ નિઘંટુમાં સ્પષ્ટ રૂપથી વાત કરી છે કે વધુ માત્રામાં કેરીનું સેવન કરવાથી નંબર 1 મંદાનલત્વમ એટલે કે જઠરાગ્નિ માંદ્ય થવાને કારણે જે અપચો છે, ગેસ છે, એસિડિટી છે, આ પ્રકારના રોગો થઈ શકે। બીજું વિષમ જ્વરમ છે એટલે કે ક્યારેક ચડ ઉતર્યો તાવ, આપણે એને સાદી ગુજરાતીમાં કહીએ, ક્યારેક એકાતર્યો તાવ, આવા અલગ અલગ પ્રકારના તાવ આપણને લાગુ પડી શકે છે। ત્રીજું નયનામયમ છે એટલે કે અલગ અલગ પ્રકારના આંખના રોગો એમાં થઈ શકે। આંખો બળતરા થવી, આંખો લાલ થઈ જવી, આવા કોઈને કોઈ રોગ એમાં થઈ શકે છે। ચોથું રક્તામયમ છે એટલે કે રક્તદુષ્ટિ થવાના કારણે જે રોગો શાસ્ત્રમાં વર્ણન થયેલા છે, મોટાભાગના રોગો જેમાં ચામડીના રોગો છે, ખંજવાળ છે, ક્યારેક નાના મોટા ફોલ્લીઓ અને ઢીમચા થવા, ઘણી વખત આપણે ચર્ચા કરતા હોય કે ઘચરકો આવે છે, તો આ ઘચરકો પણ એની અંદર આપણે સમાવેશ કરી શકીએ રક્તામયમ છે। અને એનાથી આગળ છેલ્લે 5 નંબર પર બદ્ધગુદોદરમ એટલે કે પાચન પ્રણાલી ધીમી થવાને કારણે, પાચનની પ્રક્રિયા ધીમી થવાને કારણે ઘોર કબજિયાત થવી અને પેટનો દુખાવો થવો, ગેસ થવો અને એવા ઘોર પ્રકારના રોગો થવા, આ બધા જ રોગોનું સ્પષ્ટ રૂપથી વર્ણન આપણા ભાવપ્રકાશ નિઘંટુની અંદર ચર્ચવામાં આવેલું છે। બધા જ રોગો કેરીના વધુ પડતા સેવનથી જે કંઈ થતા જોવા મળે ત્યારે આપ સૌએ નિયમિતપણે સૂંઠવાળું પાણીનું સેવન ચાલુ કરવું। બીજું, જીરું સાથે સિંધવ નમક મેળવીને અથવા તો સંચળ મેળવીને તમારે એનું નિત્ય સેવન ચાલુ કરી દેવાનું। ખૂબ ખૂબ આભાર। જય ધન્યવાદ।